القاسم المصطفى محمد محمد وآل محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. ثم قال أبو جعفر عليه الصلاة والسلام: أكل الطين حرام مثل الميتة والدم ولحم الخنزير إلا طين قبر الحسين صلواتنا محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માશાઅલ્લાહ બધા અહીંયા જુવાન છે તો સલવાત પણ ઓછી ના હોવું જોઈએ. આવાજે બુલંદ સલવાત પડજો મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. તમામ મુમિનીન અને મુમિનાતની ખિદમતમાં સલામ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. વઅલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. મારા ભાઈઓ મજલિસ શરૂ કરવા ગોર હું મારા ભાઈ અફનાન શેખ અફનાનથી ઇજાઝત અને રજા માંગુ છું. સારું ના કહેવાય કે આપણે અહીંયા ઉપર બેસેલા હોય અને એનાથી ઇસ્તેફાદા ના કરીએ. માશાઅલ્લાહ આલિમ છે, ભણેલા છે અને ઘણેલા છે. અમુક એવા હોય જે ભણેલા તો હોય પણ ઘણેલા ના હોય. એ માશાઅલ્લાહ ઇલ્મ અને હિલ્મ બેઓ રાખે છે. એની સલામતી માટે બાવાઝે બુલંદ સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. મારા ભાઈઓ, અલ્લાહે इंसानी कुर्बत माटे कि अल्लाह सुधी पूगी जाए अमुक असबाबने ई दुनिया में राख्या छे अने एक एवा सबब आपणा पासे आपणा वचमां छे कि जेने आपणे बहु वेल्यू अने बहु एनी महत्वता एने आपणे आपता नथी अने एना नाम छे खाक शिफा. अने आज मजलिसना शुं छे, टूंक मजलिसना शुं छे, खाक शिफा छे. अपना छठा इमाम इमाम सादिक अलैहि सलातो व सलाम इमाम फरमावे छे अत्तीनो कुल्लुहु हराम. याद में सांभळजो, रिवायत छे के जे माटी छे, खाक छे, એને ખાવું હરામ છે. માટી ખાવું મકરૂહ નહીં, હરામ છે. અને પછી એમાં ફરમાવે છે કલહમિલ ખિંઝીર, એના ખાવું એવી રીતે જ હરામ છે જેવી રીતે પીગના ગોશ્ત ખાવું. પીગ તમે સમજો, સુવરના ગોશ્ત ખાવું હરામ છે, એવી રીતે માટી ખાવું હરામ છે. પછી ઇમામ ફરમાવે છે વમન અકલહુ ثم مات منه لم اصلي عليه. ઇમામ કહે છે અગર કોઈ માટી ખાઈને માટીના કારણે મરી જાય તો હું ઇમામે સાદિક એના ઉપર નમાઝે જનાઝા નહીં પઢાઈશ. તમે જો કેટલા હરામ છે. પછી ઇમામ ફરમાવે છે ઇલ્લા તીન કબ્ર હુસૈન અલૈહિ સલામ, પણ હુસૈનની કબ્રની માટી ખાવું અલ્લાહે ઇન્સાન ઉપર મુમિનીન માટે हलाल राखा छे अने जायज राखा छे. अच्छा, या इमाम जाफर अलैहिस्सलाम एना रेज़ोने શું છે? તો ઇમામ ફરમાવે છે فإنه فيه شفاء من كل داء وأمن من كل خوف. કારણ કે અલ્લાહે આ માટીમાં શિફા રાખ્યા છે, તમામ મરજોથી અને તમામ ખૌફથી અમાનત રાખ્યા છે અને અમાન રાખ્યા છે. ખાકે શિફા. ઓકે, એક સવાલ હું કહું છું તમારા સામે, વિચાર કરીને જવાબ આપજો. આપણે શું કહીએ છે, ખાકે શિફા કે ખાકે દવા? ખાકે શિફા. તો મૌલાના સાહેબ, શિફા અને દવામાં શું ફેર છે, શું ડિફરન્સ છે? એક જ વાત છે, જે ઇન્સાનને મરજથી દૂર કરીએ એને શિફા જે મળે છે એ શફા કહીએ કે એને દવા કહીએ. શું ફરક છે? નહીં. જ્યારે ઇમામ ખાકને શિફા કહીએ છે અને ખાકને દવા નહીં કહીએ તો એના એક મોટા રેઝોને ઈ છે કે ઈ ખાક ફક્ત તમે મરીઝીથી નજાત નહીં આપે, એમ નહીં,
બલકે તમામ મુશ્કેલાતથી જે તમે નજાત અને શિફા આપે છે એને ખાકે શિફા કહીએ છીએ. આપણે જે આપણા જે એન્સેસ્ટર્સ હતા, પૂર્વજ હતા, પૂર્વજની શું વાત કરું, આપણા માવતર ને આપણા દાદા દાદીની એક વાત તમે યાદ દિલાવો. આપણા ઘરમાં એમ હતો, હજી નથી ખબર એમ છે યા નહીં, આપણા પાસે ખાકે શિફાની તસ્બીહ ને ઘરના ડોર ઉપર રાખતા હતા. અમારા પાસે ખાકે શિફાની તસ્બીહ ના ઘર બનાવતા હતા નાનકડા અને એને રાખતા હતા. કેમ? કારણ કે હદીસ છે જે ઘરમાં ખાકે શિફા હોય છે અલ્લાહ એ ઘરને અમાનતમાં રાખે છે, સલામતમાં રાખે છે. પણ આપણા પાસે શું આવી ગયો? એક બ્લુ કલરના સ્ટોન આવી ગયો. શું કહેવાય નથી ખબર અહીંયા. બ્લુ કલરના સ્ટોન તમે જોયો સાદિકભાઈ? અમુક જે છે ગાડીમાં રાખતા હોય, બ્લુ કલરના સ્ટોન હોય, એના ઉપર આંખના જે છે નિશાન છે. હા, નજર. અને આપણે શું કહીએ? ઈથી શું થશે? નજર દૂર થઈ જાય. યા અલ્લાહ, ખાકે શિફાની જગ્યા એ નજર લઈ લીધી. સોચવાની વાત છે. આપણે હશે તો છે માશાઅલ્લાહ, પણ એક હકીકત છે મારા ભાઈઓ. આ દુનિયાની સાજિશ છે કે દુનિયા ડગલે ને પગલે કોશિશ કરે છે ઇન્સાન અહલે બેતથી દૂર થઈ જાય. એક તમારા મિસાલ સામે છે. એવા એક મિસાલ નથી મારા પાસે. તમે આપણે બેસીને વાત કરીએ તો એક નહીં 5 10 મિસાલ હું તમને આપી શકું. આપણા જે આગલાઓ હતા હાથી ખાતા હતા. હાથી આજે આપણે શું ખાય છે? મને ફોક આપો. હું પોતાની વાત કરું છું, કોઈ બીજાની. ચમચાથી આપે ફોક ને, અને 3-4 ચીજ હોય એનાથી આપણે ખાઈએ. અહલુલ બૈત આપણે તાલીમ આપ્યા જ્યારે તમે નહાવા જાઓ તો બેસીને નહાજો. આજે શું આવી ગયો? શાવર આવી ગયો. અહલુલ બૈતની તાલીમ છે આપણા માટે કે જ્યારે તમે નહાવા જાઓ તો એક રવિશ છે, એક કિસ્મ છે, એવી રીતે નાજો. પણ આપણી દુનિયામાં ઇન્શાઅલ્લાહ ખાવા ઉપર આપણે વાત કરીશ, એવા રીત આવી ગયા કે આપણે 100 જુદા થઈ ગયા. અને એ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક સબબ રાખ્યા છે ખાકે શિફા. એ મારા બંદાઓ, એ મુમિનો, એ હુસૈનના ચાહવા વાળાઓ, આજે અગર તમારા પાસે હુસૈન ઇબ્ન અલી નથી, શિફા પ્રોબ્લેમ, અમે ખાકે શિફા તમારા વચમાં રાખીએ છીએ. ખાકે શિફાથી તમે હુસૈનના નજદીક થઈ શકો. આ એક હદીસ નથી, બીજી હદીસ, બીજા એક કિસ્સા છે. બસ હું બયાન કરીને તમારી જહેમત તમામ કરું છું. ખાકે શિફાની અહેમિયત. મિર્ઝા શિરાઝી રહિમહુલ્લાહ જે ઈરાનમાં જે તંબાકુને હરામ કર્યા હતા, શાયદ તમને ખબર હશે. હા, એના જમાનામાં એક બાદશાહ હતો. ઈ બાદશાહના જમાનામાં અને મિર્ઝા શિરાઝીના જમાનામાં એક મસીહી આવ્યા. અને ઈ મસીહી જે છે, ક્રિશ્ચિયન જે છે, ઈ કહેતા હતા કે તમારા પેટમાં તમે જે પણ ખાધા છો, હું તમે કહી શકું તમે શું ખાધા. અને જે પણ તમારા હાથમાં મુઠ્ઠીમાં બંધ હશે, હું તમે કહી શકું, તમે મને બતાવો નહીં કે શું છે, પણ હું તમે કહીશ કે તમારા હાથમાં શું છે. ઓકે? એટલે શું? એટલે મને ઇલ્મ ગૈબ છે. અને ઈ એના ઇલ્મ હતો એના પાસે. એના ઇલ્મ થકી ઈ પ્રચાર કરતા હતા મસીહિયતના કે જો હું હક છું, મારા દીન ને ધર્મ હક છે, હું તમે ઇલ્મે ગૈબની ખબર આપું છું. મિર્ઝા શિરાઝીને બોલાવે છે. એ મિર્ઝા શિરાઝી, ઇસ્લામ ખતરમાં છે. લોકો મુસલમાન મૂકીને મસીહી થાય છે. અજબ છે દુનિયાવાળા, અજબ છે. હું એક વાત કહેવા માંગુ છું, તમે સાંભળજો. આજે સુધી હું જે વાત તમે કરું છું કઈ 100 ને 200 વર્ષ પુરાની નથી, બસ 50-60 વર્ષ કે બહુ થાય 70 વર્ષ પુરાની છે. આજે સુધી અગર ઇસ્લામ ધર્મ ઉપર મુશ્કેલ આવતી હોય તો યા અહલે બેતના જમાનામાં અહલે બેત એના જવાબ આપનાર છે. જે આજે અહલે બેત નથી તો એના ગુલામ એના જવાબ આપનાર છે.
તો હું એક વાત કહેવા માંગુ છું, અગર એ ગુલામ જવાબ આપી શકે છે તો વિચાર કરો એક નોકરના એ ગુલામના ઈ આલમ છે, તો જે આપણા માલિક આપણા વારિસ ઇમામ ઝમાના પડદા ગૈબમાં છે તો એના શું આલમ હશે, એના ઇલ્મના શું આલમ હશે. મિર્ઝા શિરાઝીને બોલાવે છે. મિર્ઝા શિરાઝી કઈ કરો તમે. મિર્ઝા શિરાઝી કહે ઓકે કઈ પ્રોબ્લેમ નથી દેગિયા. એના ખીચાથી જે છે ચીઝ કાઢે છે કબાતી અને હાથ બંધ કરીને કહે છે એ મસીહી તું દાવા કરે છે જે પણ અમારા હાથમાં છુપેલા હોય તો અમે જોવાઈ શકે કહી શકે કે હાથમાં શું છે. કરેક્ટ કે હા આ મારા હાથ છે, તું મને બતાવી શકે શું છે મારા હાથ. તારીખ કહે છે કે ઈ મસીહ જ્યારે આ જોયે છે પરેશાન, એક ફેર એના હાથ ના જોયે છે, મિર્ઝા શિરાઝી ના જોયે છે, હાથ ને જોયે છે, મિર્ઝા શિરાઝી ના જોયે છે માથા ઉપર પસીના. એ મસીહી શું થઈ ગયું કે મને ખબર તો છે તારા હાથમાં શું છે, પણ હું હેરાન છું કે જન્નતની માટી તારા હાથમાં શું કરે છે. મિર્ઝા શિરાઝી હાથ ખોલીને કહે છે ઈ જન્નતની માટી નથી, ઈ કરબલાની ખાક, ખાકે શિફા છે, ખાકે શિફા. એના તમે દલીલ ક્યાંથી મળશે? આપણા છઠ્ઠા ઇમામ ઇમામ સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ઇમામ સાદિક કહે છે કે કરબલાની ખાક જન્નતની ખાક એક છે. એક રિવાયત બીજા રિવાયતમાં છે કે કરબલાની ખાકના કલર અને જન્નતની ખાકના કલર એક છે. અલ્લાહના શુક્ર કરવા જોઈએ કે અલ્લાહે જન્નતની ખાક અમારા વચમાં રાખ્યા છે. અમુક એવી વાત છે જે મારા પાસે વખત નથી તો હું તમે કહીશ એક સલવાત પડજો મુહમ્મદ વ આલે મુહમ્મદ ની વાત. 2 મિનિટ વધારે થઈ જાય તો પ્રોબ્લેમ નથી. એક સલવાત પડજો મુહમ્મદ વ આલે મુહમ્મદ ની વાત. સાંભળજો જે ખાકે શિફા આપણા પાસે છે એના અમુક અદબ છે. એમ નહીં કે ખાકે શિફા તમે હાથમાં લઈને ફરાવો. તમારા ઉસ્તાદ આગાએ ખૈરિયા કહેતા હતા જ્યારે મેં ફરાવે તસબીહ તો કે આ શું zikr ભણે છે તું મને પણ કે. તો એ ભાઈ હાથમાં ખાકે શિફા હોય તો એના આદાબ એના આદાબ. પહેલે કહે છે ખાકે શિફા જ્યારે તમે હાથમાં લો તો એનો એક ખાસ વક્ત છે તમારા હાથમાં રહેવું જોઈએ. બીજા છે કે ખાકે શિફા જ્યારે તમે ઉપાડો તો એના ઉપાડવા મોર એ ગુસ્લ છે જેને કરવું જોઈએ. પછી કી ફરમાવે છે ખાકે શિફા એક જ્યારે તમે ખાકે શિફા હાથમાં લો તો એક ખાસ કિસ્મની ખુશ્બુ છે જે તમે લગાવવું જોઈએ, એક અતર છે જે તમે લગાવવું જોઈએ. પછી કહે છે ખાકે શિફા ઉપાડવા મોર 4 રકત નમાઝ છે જેને પડવું જોઈએ. પહેલી રકતમાં સૂરે હમ્દ પછી 11 ફેરે સૂરે કાફિરૂન, બીજી રકતમાં સૂરે અલ-હમ્દ પછી 11 ફેરે સૂરે કદ્ર, ત્રીજી રકતમાં સૂરે અલ-હમ્દ પછી 11 મરતબા સૂરે તૌહીદ, ચોથી રકતમાં સૂરે અલ-હમ્દ પછી 11 મરતબા સૂરે ફથ ઇન્ના ફતહના લક ફતહમ મુબીના. પછી ફરમાવે છે જ્યારે ઈ નમાઝ પડો તો જ્યારે તમે કુનૂતમાં આવો તો કુનૂતમાં આમ એમ દુઆ નહીં કે રબ્બના આતિના કહીને તમે હાઈલા જાઓ, નહીં, દુઆએ વહદત પડવું જોઈએ. પછી ફરમાવે છે ખાકે શિફા જ્યારે તમે ઉપાડો તો ઉપાડવા મોર ઇજાઝત લેવું જોઈએ અલ્લાહથી, એના મલાઈકાથી, એના રસૂલથી, અલી ઇબ્ન અબી તાલિબથી, હુસૈન ઇબ્ન અલીથી. પછી ફરમાવે છે ખાકે શિફા જ્યારે તમે ઘરમાં રાખો તો નીચે નહીં ઘરના કઈ ઊંચા મકામ ઉપર રાખવું જોઈએ. ઉલમા ફરમાવે છે પોકવા કેમ એટલો એહતરામ કહે છે કારણી છે ઈ ખાક નિસ્બત રાખે છે હુસૈન ઇબ્ન અલી થી. પછી ઉલમા ફરમાવે છે એક ખાક જે હુસૈન થી નિસ્બત રાખતા હોય એના એટલા એહતરામ છે. આપણે મોત પછી જેના સૂજો પર આપણી વાત થાય છે ઇન્શાઅલ્લાહ શામમાં આપણે વાત કરશે પણ હું બસ એક તીત્રમાં વાત કરું છું. આપણે મોત પછી આપણો વજૂદ હુસૈન ઇબ્ન અલીના સામે
જવું છે એ વજૂદને કેટલા રેડી અને આમાદા એને તૈયાર કરવું જોઈએ. જ્યારે ખાસ જે હુસૈનથી નિસ્બત રાખે છે એના એટલા એહતરામ છે, તો આપણા ભાઈ આઝાદાર છે એ આઝાદારના કેટલા એહતરામ થવું જોઈએ. બસ એક હુસૈન ઇબ્ન અલીના કારણે આપણા એટલા મર્તબો થઈ ગયો. બસ એક આખરી વાત કહું છું કે હાશિમે બહેરાની કીએ છે કોઈ દુનિયાની હુકુમતના બાદશાહમાં તાકાત નથી કે હઝરત ફાતિમાને ઘરમાં બોલાવી શકે. એક આઝાદાર છે અહીંયા ફરશે અઝા બિછાવે છે, હઝરત ઝહરા પધારે છે. અને આજના દિવસ જે દિવસ છે યકીન કરજો આજે તો હઝરત ઝૈનબ પણ પધારતા હોય, હઝરત ઝૈનુલ આબિદીન પણ પધારતા હોય. કારણ શું છે? કારણ ઈ છે કે હઝરત ઝૈનુલ આબિદીનની નાની બહેનની આજે વફાતનો દિવસ છે અને શહાદતનો દિવસ છે. શહાદત મોર મર્યાદત છે. આપણે બધાને હુસૈન અને હુસૈન ઇબ્ન અલી અને औलाद હુસૈન અને અસહાબ હુસૈન ઉપર સલામ મોકલીએ. સલ્લલ્લાહુ અલૈહિ યા અબ્દુલ્લાહ وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم. بداي مرينه السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. आज़ादारान मज़लूम करबला रिवायतમાં છે કે જ્યારે હુસૈનના કાફેલા આગળ વધતા હતા તો એક મોકો આવ્યો કે હુસૈનના સર આગળ વધે નહીં. રિવાયતમાં છે કે શિમર દુર્રા અને તાઝિયાના લઈને ઇમામે સજ્જાદ પાસે આવે છે અને કહે છે જો તારા બાબાના સર આગળ વધતા નથી, જે વધશે નહીં તો અમે તમે અઝિયત કરશે અને તને તાઝિયાના મારશે. ઇમામે સજ્જાદ હુસૈનના સરે સામે આવી ગયા, બાબા બહુ તાઝિયાના ખાધા છું, હજી હિંમત નથી, શું કારણ છે જે તમારા સર આગળ વધે નહીં? હુસૈન ઇબ્ન અલીના સરથી આવાજ આવી, મારા દીકરી અહીંયા કાફેલામાં કઈ જોતા નથી, ક્યાં છે? ઝૈનબ અને કુલસુમ હઝરત સકીનાને ગોતતા ગોતતા મક્તલ પાસે આવી ગયા. ગોદીએ મક્તલમાં દાખલ થાય છે તો જોવે છે એક નાનડી દીકરી છે હઝરત સકીના, એક લાશ છે જેના ઉપર સર નથી. એ લાશને ચોટીને બાબા બાબા કહીને રોય છે અને રડે છે. ઝૈનબ કહે છે એ સકીના આ કોના જનાઝા છે? સકીના કહે છે મારા બાબાના જનાઝા છે. ઝૈનબ રોઈને કહે છે એ મારી દીકરી તને કેમ ખબર પડી કે ઈ તારા બાબાનો જનાઝો છે? સાંભળી શકો છો? સકીના કહે છે જ્યારે મક્તલમાં હું બાબાને યાદ કરીને દાખલ થયું તો ઈ લાશથી આવાજ થતી હતી, ઇલૈયા યા બિન્તી ઇલૈયા, એ મારી દીકરી મારા પાસે આવી જા. જ્યારે હું લાશના કરીબ આવ્યો મને મારા બાબાની खुशबू आई, હું લાશ ચોટીને જોર જોરથી ગુરિયા કહી, એ બાબા ક્યાં હતા તમે? આ એક રિવાયત છે. બીજી રિવાયત અને આખરી રિવાયત અસરે આશુર નહીં, શબે આશુર હુસૈન અડધી રાતમાં કઈ કરતા હતા, ખૈમાના પાસે હતા. હઝરત અબ્બાસ જોએ છે એક કોઈ ગરીબ છે
જે ખૈમાના પાસે છે. હઝરત અબ્બાસ પૂછે છે કોણ છે જે અડધી રાતમાં અહીંયા છે. ઇમામ હુસૈન કાંઈ નથી કહેતા. જ્યારે હઝરત અબ્બાસ કહે છે હું ઉમ્મુલ બનીન લાલ, તમે પૂછું છું તમે કોણ છો? હુસૈન કહે છે ભૈયા અબ્બાસ હેરાન થતા નથી, હું તારા ભાઈ હુસૈન છું. હઝરત અબ્બાસ ઘબરાવીને કહે છે આકા ઈ અડધી રાતમાં તમે શું કરો છો? સાંભળી શકો છો? હુસૈન કહે છે હું કાંટાઓ મખ્તલથી લઈને મારા જેબમાં રાખું છું. કેમ? કહે છે એ અબ્બાસ કાલે શામે ગરીબા હશે, મારી દીકરી સકીના જ્યારે ખૈમા જલશે તો અહીંયાથી ત્યાંથી અહીંયા ખૈમામાં ભાગશે. મને ઈ નહીં ખપે સકીનાના પગમાં કોઈ કાંટા ચૂભી જાય. અલ્લાહ મને માફ કરો. એ હુસૈન તમે એક કાંટા તમારા દીકરીના પગમાં ચૂભી જાય તમે ગવારા નથી. એ હુસૈન અસરે આશુર તમે કેવી રીતે તીન ભાલાના તીર અસગરના ગળામાં જોઈવા? અને ઈ જ કારણ હતા. હુસૈન અસગરના લાશા લઈને 7 ફેરે આગળ 7 ફેરે પાછળ. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અલા લઅનતુલ્લાહ अला कौम ज़ालिमीन. खुदाया आँखों ना वास्ता जो गमे हुसैन इब्न अली गमे सकीना नमच खुदाया आँखों ने हरमे जन्नतुल बकी हरमे करबलाए मुअल्ला हरमे हजरत सकीना जो नसीब फरमा. खुदाया आवता वर्षे हमें ईद शहादत हजरत सकीना ना रोज़ा मकरवा नसीब फरमा. खुदाया हमारे गुनाहों ने माफ़ फरमा. खुदाया तारा आखिरी हज्जत इमाम ज़माना ना ज़हूर मतअजील फरमा. हमें बहदाइन इमाम ना आवान अंसार ने गुलाम में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिहक़्क़ि मुहम्मद व आलिहि الطاهرين मातम हुसैन या हुसैन या हुसैन या हुसैन.